અરે આવું તો મેં વિચાર્યું નતું કે ફોલોવર વાળા ડોક્ટર મહિપતભાઈ આપડા ઘેર જ આવશે. ये क्या हो गया? गाड़ी कोने फटकारी? हैं? गाड़ी गाये फटकारी? हैं दीकू कोने फटकारी? गाये तो गया बेटे. ऊपर था तो हाल तो आया हाल तू गाड़ी कोने फटकारी? गाड़ी એ કાલે કૂતરું આડું કૂતરું આડું હોય કે ફોન માં વાતો કરે રહેતો? ના કૂતરું હતું. ફોન માં વાતો કરે રહેતો ને કૂતરું હતું. હા થાય કે મારી ગાડી હરકી જોઈ. માતાજી સુખી રાખે યાર, આ ઘાસ સહન નથી થતા હવે. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 154 દિવસ સાગાની સાથે. અને હા વાસુ કેજો મારા બાપા સુધી વિડિયો તમે જ પોગાડ્યો તો. એ હાંધી લપમાં વાગી જતા 9:30 તો હું આવી ગયો છું તો ગેરેજ અને મળી લીધું આજના પેલા ફોલોવર. ત્રણે કારે ટુંગળી ધોન કિન નાખી બોણી. એમ ગાડીનું ટ્રાફિક તો ઘણું હતું પણ આપણે તો આ બે જ ધોવાની છે. પણ ઈ બે પેલા ધોઈ નાખી ટાટા એરીએ કારણ કે મોટા પૈસા પેલા કમાઈ લેવાય ને. વાત સહી. અને પછી વારો હતો આ શીપ નો. પણ આ વશમાં ખાળકુઓ લોચા મારી દે છે યાર. ये दुख का खत्म नहीं होता बे. એ તો ભાઈબંધ ભાગનો ભમરાળો છો ને એટલે હાલે કાલ રોડ બનતો તો રોલર તો આ જાય. અને પછી તો મિત્રો આપણી પાસે આવી જાય 1 લાખ ફોલોવર વાળા ડોક્ટર મહિપતભાઈ એટલે આપણી મુલાકાત કરવા આવ્યા હતા ને એમ તો એની ગાડીને ફુવારો મારવાનો હતો. અને પછી તો મિત્રો મારા સાથીના ધબકારા વધી ગયા હતા કારણ કે આપણે એક સરપ્રાઈઝ દેવાની છે તમને હંધાય. ફાઇનલી કેક નો ઓર્ડર તો દે દીધો અને ઘરે આવ્યો ને કે મારા પપ્પા દીવાબત્તી કરતા અને એટલી જ વારમાં આપણો બધો સામાન થઈ ગયો તો તૈયાર કેકે બની ગઈ હતી ને આ બધું લેવાનું હતું. અને ફાઇનલી કેક સાથે 2-3 ભાઈબંધો હું નીકળી જા આપણે વાડી તરફ જાવ. મિત્રો સરપ્રાઈઝ શું છે તમારે પણ જાણવું છે તો આપણે આગલા વિડીયોમાં આવી જવાનું છે. કાં સુધીમાં મને ફોલો કરી રાખો.